વડોદરા શહેરમાં થોડા દિવસ પૂર્વે માંડવી પાણીગેટ રોડ પરથી પસાર થઈ રહેલી શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના સામે આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી અને 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાંનો એક સગીર હતો। આ મામલે વધુ તપાસ પોલીસ કરી રહી હતી અને જેમાં આ એક પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હોય, એક પ્લાન બનાવવામાં આવ્યો હોય શહેરની શાંતિ દોહડવાનો, કોમી એકતામાં ખલેલ પાડવાનો તેવી માહિતી મળી હતી અને તે જ અંતર્ગત સિટી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી અને વાડી ખાનકા મહોલ્લામાં રહેતા મોટો મગર અને નાનો મગર તરીકે જાણીતા 2 સગા ભાઈઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસને માહિતી મળી હતી કે 7 જણ વચ્ચે એક મીટિંગ મળી હતી। વાડી ખાનકા મહોલ્લામાં આ મીટિંગ મળી હતી અને જેમાં આખો જ આ પ્લાન ઘડવામાં આવ્યો હતો શ્રીજીની પ્રતિમાને અપવિત્ર કરવાનો કે માંડવી પાણીગેટ રોડ પરથી જેટલી પણ શ્રીજીની પ્રતિમા પસાર થાય તેના પર ઈંડા ફેંકવામાં આવે, આવો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને જેમાં વધુ 2 આરોપીઓને ગત મોડી રાત્રે સિટી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે વધુ ચોંકાવનારી વિગતો એ પણ સામે આવી છે કે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીને એવી માહિતી મળી છે કે આ ઘટનામાં શ્રીજીની પ્રતિમા પર જે ઈંડા ફેંકવાની ઘટના ઘટી છે તેમાં સિમીનો પણ હાથ છે। સિમીનો સ્લીપર સેલ એક્ટિવ થયો હોય અને તેઓની સંડોવણી હોવાની વાત સામે આવતા પ્રાથમિક માહિતી મળતાની સાથે જ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની ટીમ વડોદરા આવી પહોંચી છે। મોડી રાતે જ તેઓ દ્વારા સિટી પોલીસ મથકે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। જાણકારી મુજબ સોમવારે રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ ખાનગા મહોલ્લામાં માફિયા ગેંગની મીટિંગ મળી હતી અને જેમાં 7 લોકો હાજર હતા। પાણીગેટ માંડવી રોડ પરથી કોઈ પણ મંડળની ગણપતિજીની સવારી નીકળે તો તે સવારી પર ઈંડા ફેંકવાનું કાવતરું ઘડાયું હતું। સિટી પીઆઈ આરબી ચૌહાણે આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલના આરોપીઓ ઈંડા ફેંકવા ગયા નહોતા, તેવું કાવતરું ઘડાયું હતું, તે બેઠકમાં હાજર હતા। આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવેલ સુફિયાન અને શાહનવાઝના મોબાઈલ ફોન ચેક કરતા તેઓ ઇન્સ્ટા પર ચાલતા માફિયા ગેંગ ગ્રુપના મેમ્બર જણાયા। વધુમાં પીઆઈએ જણાવ્યું કે આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત પણ સામે આવી કે સોમવારે રાત્રે 1:30 વાગે વાડી ખાનગા મહોલ્લામાં માફિયા ગેંગની મીટિંગ મળી હતી અને જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે રાત્રિ દરમિયાન પાણીગેટ માંડવી રોડ પરથી જે પણ કોઈ શ્રીજીની સવારી પસાર થાય તે સવારી પર ઈંડા ફેંકીશું। શ્રીજીની સવારીને ટાર્ગેટ કરવાનો પ્લાનિંગ નહોતો, પરંતુ કોઈ પણ સવારી પસાર થાય તે સવારી પર ઈંડા ફેંકવાના હતા, આવી માહિતી આરોપીઓ તરફથી જ પીઆઈને આપવામાં આવી છે। શ્રીજી પર ઈંડા ફેંકવાની આ ઘટનામાં સિમીનું સ્લીપર સેલ પણ એક્ટિવ હોવાની માહિતી કેન્દ્રીય ગુપ્તચર એજન્સીને મળી છે। સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા સિમીના સ્લીપર સેલની સંડોવણી હોવાની પોલીસને પ્રાથમિક માહિતી સાંપડી હોય કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની ટીમ વડોદરા પહોંચી છે અને સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓની પૂછપરછ કરી છે। હાલ પૂરતી વાત કરીએ તો આખા જ કેસમાં અત્યાર સુધી કુલ 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે।